દરેક વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન એવો થશે કે રોગ કઈ રીતે થાય, રોગ એટલે કે ડિસીઝ કઈ રીતે થાય, રોગ આપણા શરીરની અંદર. તો કે સરસ મજાની આજે રોગ કઈ રીતે થાય એના વિશે આજે ચર્ચા કરીશું. તો કે રોગ થવા માટે જરૂરી વસ્તુ એટલે કે સૂક્ષ્મજીવ. ટોટલ સૂક્ષ્મજીવના 5 પ્રકાર છે: બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને લીલ. એમ ટોટલ 5 પ્રકારના સૂક્ષ્મજીવો છે, જેને બીજી પરિભાષાની અંદર કેવું હોય તો કહી શકાય પેથોજન. આ સૂક્ષ્મજીવ પ્લસ વાહક, યાદ રાખજો, આપણે સાયન્ટિફિક રીતે જોઈએ તો કે સૂક્ષ્મજીવ પ્લસ વાહક ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર શું થાય તો કે રોગ થાય. હવે સાહેબ આ જે સૂત્ર છે એને અનુસંધાનની અંદર કઈ રીતે કહી શકાય કે રોગ થાય. એક સરસ મજાનું આપણે એક્ઝામ્પલ લઈએ. સૂક્ષ્મજીવ ટોટલ 5 પ્રકારના છે. એમાં ચોથા નંબરનો સૂક્ષ્મજીવ એટલે કે પ્રજીવ, અને એની અંદર એક પ્રજીવની વાત કરીએ તો કે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ. ખાસ યાદ રાખજો, કયું પ્રજીવ તો કે પ્લાઝ્મોડિયમ. અને આ પ્લાઝ્મોડિયમના વિવિધ અલગ અલગ પ્રકાર છે. પ્લાઝ્મોડિયમ કોવેલ, યાદ રાખજો, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. એમાંનું પ્લાઝ્મોડિયમ જે છે એ પ્રજીવ એટલે કે સૂક્ષ્મજીવનો એક પ્રકાર છે, પ્લસ વાહક એટલે કે મચ્છર. મચ્છર એટલે માદા એનોફિલિસ મચ્છર હોય, એડિસ ઇજિપ્ટી મચ્છર હોય, આ બંનેથી રોગ કયો થાય અહીંયા જે વાપરવાનું છે એના ઉપરથી કહીએ તો કે રોગ થશે મેલેરિયા. કયો રોગ થશે? મેલેરિયા. તો આપણને ખબર પડી ગઈ આજે કે રોગ ખરેખર કઈ રીતે થાય તો કે સૂક્ષ્મજીવ અને વાહક આ બંને એક સાથે એટેક કરે ત્યારે માનવ શરીર શું થતું હોય છે તો કે રોગ થતો હોય છે.